નમસ્કાર મિત્રો, આજે આપણે 10મા ધોરણનું યુનિટ નંબર 4 જે છે એ લેસનને આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. આગલા એક વિડીયોમાં આપણે જોયું હતું કે ભગવાન જે છે એક અદ્ભુત સર્જન કરી રહ્યા હોય છે. તો એ સર્જન જે છે માતાનું સર્જન કરે છે, એટલે ભગવાન જે છે એ આપણે માહિતી મેળવી હતી કે 6 દિવસથી, કેટલા દિવસથી ઓવરટાઈમ કરતા હતા? 6 દિવસથી. ભગવાન જ્યારે પૂરેપૂરા ધ્યાનથી, કાળજીથી કામ કરતા હતા ત્યારે કોણ આ દેખાણું? તો કે એન્જલ દેખાણું. એક દેવદૂત આવ્યો. દેવદૂતે આવીને શું કીધું કે ભગવાન તમે શું કરો છો? તમે આ મૂર્તિ ઘડવામાં બહુ વધારે પડતો કાળજી લઈ રહ્યા છો. ભગવાન કહે છે કે હા, તારી વાત સાચી છે, પણ શું તું આની ડિટેલ્સ જાણવા માંગે છે? તો એ કહે છે હા, મને જણાવવું જોઈએ. અને પછી ભગવાન જે છે એની એક માતાની જે મૂર્તિ ઘડી રહ્યા હોય છે એની ડિટેલ્સ જણાવે છે. એમાં પહેલી ડિટેલ્સ કે તેના બધા સ્પેર પાર્ટ, એટલે કે તેના શરીરના બધા અંગો જે છે એ કેવા હોવા જોઈએ? તો કે 2 ક્વોલિટી: મૂવેબલ, હલનચલન કરી શકે તેવા, અને રિપ્લેસેબલ, એટલે કે બદલી શકાય તેવા. બીજું એને કીધું હતું કે તેને એક ખોડો એટલે કે પગની પલોઠી વાળી, અને આપણે બેસીએ જ્યારે ખોડો પડે તો તેને એક ખોડો હશે કે જે ત્યારે તેની ઊભી થશે ત્યારે અદૃશ્ય થઈ જશે. પછી આપણને કીધું હતું કે તે ભગવાન જે છે એમાં એક એવી કિસ મૂકવા માંગે છે. ભગવાન માતાની કિસમાં એટલું એમ કહેવાય કે આશીર્વાદ આપવા માંગે છે, એવી શક્તિ મૂકવા માંગે છે કે જે પોતાના બાળકો, માતા પોતાના બાળકો જે તૂટેલા પગથી લે અને તૂટેલા હૃદય સુધીના, એટલે કે જેનો આત્મવિશ્વાસ લગી ગયો, ઉદાસ થઈને બાળકોને પોતે માતા જે છે કિસ કરે એટલે એમના બધા પોતાના બાળકોના દુઃખ દર્દ જે છે એ ભૂલાવી દે. બીજું કે એને તમે કોઈ પણ ખોરાક આપો તો એ ખોરાક ખાવા માટે, એમ કે એ ખોરાક ખાય અને કામ કરવા માટે તૈયાર થઈ જશે. અને એના પછી એને વાત કીધી હતી કે ભગવાન એવું કહે છે કે તેને આંખની 3 જોડી હોવી જોઈએ, અને હાથની કેટલી જોડી હોવી જોઈએ? તો કે 6 જોડી. બરોબર? આંખની 3 જોડી અને હાથની 6 જોડી, ઊંધું ન થઈ જાય. હાથ 6, આંખ 3. હવે આપણે એનાથી આગળ લઈએ. ભગવાને છેલ્લે એન્જલને પ્રશ્ન પૂછ્યો હતો કે ના, ભગવાને એવું કીધું હતું કે એના આંખની 3 જોડી હોવી જોઈએ. ધ એન્જલ shook his head slowly. shook એટલે હલાવવું. એન્જલ જે છે એ ધીમે ધીમે પોતાનું માથું જે છે આમ હલાવે છે. આપણે ન કોઈ વ્યક્તિ કંઈક વાત કહેતું એટલે આપણે કહે બરોબર. ભગવાન આવી ડિટેલ કહેતા હતા ને એટલે એન્જલ હા બરોબર, સાચી વાત છે, ના બરોબર, આવી રીતે પોતે હા ભરતો હતો, હામી ભરતો હતો. shook his head slowly. slowly એટલે ધીમે ધીમે. સ્લોલી એટલે ધીમે ધીમે એ પોતાનું માથું હલાવતો હતો. એન્ડ સાઈડ, અને કહે છે માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. માઇટી નો મતલબ થાય છે ખૂબ જ, અત્યંત, બરોબર, અઘરો. આપણે એમ કહીએ ને કે અઘરો ટાસ્ક છે, અઘરું, બરોબર. ઇમ્પોસિબલ એટલે અશક્ય, ખૂબ જ અઘરું, અશક્ય, બરોબર. ટાસ્ક એટલે કે કાર્ય છે, કે ભગવાન આ કાર્ય તો ખૂબ જ અઘરું છે, કે બહુ અઘરું છે, કે તમે કે આ બહુ મોટી જવાબદારી હાથમાં લઈ લીધી, એમ કે આ અશક્ય કાર્ય છે, આવું શક્ય જ નથી, કે તમે હવે ભગવાન, એને એવું હતું કે આ ભગવાન 6 દિવસથી ઓવરટાઈમ કરે છે એટલે એમ કે ઊંઘા નથી ને એટલે ઊંઘ જ બોલે છે, ઊંઘ ચડી ગઈ છે. આપણે ન કોઈ વ્યક્તિ નશો કરે ને એમ કે આ ચડી ગઈ આને, એવી રીતે એમ કે ઊંઘ ચડી ગઈ છે. અને ભગવાન જે છે એવું કહે છે કે ભાઈ માઇટી એન્જલ કહે છે આ એમ કે તમે જે કહો છો કે હાથની 6 જોડે આ બધું કે નો થઈ શકે, કે આઈ સપોઝ, હું ધારું છું, મારા માનવા મુજબ, આઈ સપોઝ એટલે કે મારા માનવા મુજબ 6 pairs of hands, no way. ભગવાન હું વાત કરો છો? હાથની 6 જોડી? નો વે એટલે શક્ય જ નથી, કે નો વે નો મતલબ શું થશે? શક્ય જ નથી, કે હાથની 6 જોડી ફિટ ક્યાં કરશો? આ 2 હાથે આપણે માંડ જાળવી શકીએ છીએ. આવા ભગવાને એમ કે હાથની 6 જોડી આપી હોત તો ક્યાં હાચવત? હુવામાં કેવી તકલીફ પડત? વિચાર કરો છો. તો એ કહે છે કે ભગવાન હાથની 6 જોડી કે શક્ય છે, અશક્ય છે, કે બહુ અઘરો કાર્ય કહેવાય, તમે આ બહુ અઘરું કાર્ય કરો છો, કે અરે ભગવાન શું કહે છે? નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાન કહે છે કે ના, આ હાથ જે છે એ મારો કોઈ પ્રોબ્લેમ નથી, એ તો વાંધો નહીં, કે ચલો હું કે 2 હાથ સેટ કરીને એમાં 12 હાથની શક્તિ આપી દેશે, એટલે કે 6 જોડી હાથની શક્તિ આપી દેશે, એમાં મારે કોઈ વાંધો નથી, કે એ તો સેટ થઈ જશે, કે ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, કે આ હાથ મારા માટે પ્રોબ્લેમ નથી, કે ક્યાં સેટ કરવાનું, શું કરવું. હાથ ભલે 2 રહ્યા, પણ એ હાથમાં હું એટલું બળ આપી દઈશ, 6 જોડી હાથોનું બળ આપી દઈશ 2 હાથોમાં, બરોબર. ઇટ ઇઝ ધી 3 pairs of eyes that the mothers have to have. ભગવાન, કદાચ તમને એવો પ્રશ્ન પૂછાય કે ભગવાન માટે પ્રોબ્લેમ શું છે, કઈ વસ્તુ પ્રોબ્લેમેટિક છે? તો ભગવાન માટે પ્રોબ્લેમેટિક વસ્તુ આવશે આ 3 pairs of eyes.
કે ભગવાન માટે કઈ વસ્તુ અઘરી છે જે કરવા માટેની, તો એમ કે ભગવાન કહે છે કે મને હાથનો વાંધો નથી, પણ આંખની 3 જોડીઓ જે ફિટ કરવી છે ને એ મારા માટે પ્રોબ્લેમ છે, કે જે એક માતા પાસે હોવી જ જોઈએ આંખની 3 જોડી, કે એ ક્યાં ફિટ કરવી એ મારા માટે મહત્વનું છે. કે ધ લોર્ડ લુક પઝલ્ડ. પઝલ્ડ એટલે મૂંઝાયેલા. પઝલ્ડ નો મતલબ થશે મૂંઝાયેલા, બરોબર? કે ભગવાન જે છે એ આમ એકદમ મૂંઝાયેલા, ચિંતાતુર દેખાય. સારું કરવું હોય કે હાથનું તો સમજી ગયા કે હાલો કે આ 2 હાથ ભલે રહ્યા, એમાં આપણે 12 હાથની એટલે કે 6 જોડી હાથની શક્તિ મૂકી દેશું, પણ આંખનું શું કરવું? માતાને 3 જોડી તો આંખની હોવી જ જોઈએ. કે કહે છે ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. તો કે એન્જલ કહે છે કે તમે એક સ્ટાન્ડર્ડ મોડેલ, સ્ટાન્ડર્ડ એટલે કે આદર્શ, સ્ટાન્ડર્ડ નો મતલબ થાય છે આદર્શ, મોડેલ એટલે કે મૂર્તિ, બરોબર? મૂર્તિ ઘડી રહ્યા છો ઓફ અ મધર. કે અરે ભગવાન, તો તમે એક આદર્શ માતાની મૂર્તિ ઘડી રહ્યા છો, એમ નહીં કે બટ 3 pairs of eye, પણ આંખની 3 જોડી હોય. કે what for? what for નો મતલબ થાય છે what for એક સાથે આવશે, એનો મતલબ થાય છે શા માટે. પણ ભગવાન આંખની 3 જોડીઓ શા માટે? એમ કે શું જરૂર છે? એ કે the angel got interested. got interested એટલે રસ પડવો, રસ પડવો. એન્જલ જે છે એને હવે રસ પડ્યો કે ભાઈ આંખની 3 જોડી શું કામ, શેના માટે એને જોઈએ છીએ? તો ભગવાન કહે છે જો હવે આ તમારો એક પ્રશ્ન છે આખો 1 થી શરૂ કરી અને અહીંયા સુધી ભગવાને આંખની 3 જોડીઓ મૂકી છે, તો એ શેના માટે મૂકી છે? તો કે one pair that sees her children through the closed door. એક આંખની જોડી કે જે પોતાના બાળકોને સી એટલે જોઈ શકે, હર ચિલ્ડ્રન પોતાના બાળકોને થ્રુ ક્લોઝડ ડોર. ક્લોઝડ એટલે બંધ બારણે પણ જોઈ શકે છે. પોતે ઘરમાં કાર્ય કરતી હોય છતાં પણ પોતાના બાળકોના પગલાંનો અવાજ જે છે એ સાંભળી જાય. ઘણી વખત જોજો તમે છાના ઘરમાં આવવાની ટ્રાય કરતા હશો તો તમારા મધર જે છે ને તરત જ જાગી જશે અને કાં તો એ પોતે એને આહટ જે છે એ સંભળાઈ જશે, બરોબર? કારણ કે એક કનેક્શન છે, એક પ્રકારનું એક ઇમોશનલ કનેક્શન છે. હું તમને આવા મૂવીના 1-2 એક્ઝામ્પલ આપું. કભી ખુશી કભી ગમ નામનું મૂવી છે, એમાં શાહરુખ ખાનની જે એન્ટ્રી બતાવેલી છે ને એમાં સેમ વસ્તુ છે. શાહરુખ ખાન જ્યારે પોતાના ઘરમાં હેલિકોપ્ટરમાંથી આમ નીચે જમીન ઉપર પગ મૂકે છે ને, બરોબર, એ જ સમય દરમિયાન એ પિક્ચરમાં એની માતાનો રોલ જે છે જયા બચ્ચન, બરોબર, એને કરેલો છે. તો એ જયા બચ્ચન જે છે ને એ દરવાજા સામે જેવો પગ મૂકે છે ને ભેગું જયા બચ્ચન દરવાજા સામે જોવે છે. ઇટ શોઝ, એ બતાવે છે કે ભાઈ આ પોતાને એને બાળક જે છે એની ખબર પડી ગઈ છે. આવો જ એક સીન એ પિક્ચરમાં આગળ જતા બને છે કે જ્યારે વિદેશમાં કોઈ એક મોલમાં જયા બચ્ચન વિઝિટ કરતા હોય છે, બરોબર, અને એ સમય દરમિયાન શાહરુખ ખાન ફરી પાછો એ મોલમાં એન્ટ્રી કરે છે ને એટલે સી ફીલ્સ, એ અનુભવે છે કે મારો દીકરો જે છે એ અહીંયા છે. તો એ બંધ બારણે, ટૂંકમાં એક માતામાં એટલો મારે પ્રેમ મૂકવાનો છે કે જે પોતાના બાળકોને બંધ બારણે પણ જોઈ શકે છે, કારણ કે ઇમોશનલી અટેચમેન્ટ હોય એટલા માટે. અનધર પેર, બીજી આંખની જોડી, પહેલી આંખની જોડી તો કે બંધ બારણે જોઈ શકે એટલા માટે. અનધર પેર એટલે કે બીજી આંખની જોડી ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. કે બીજી આંખની જોડી એવી હોવી જોઈએ કે જે પોતાના બાળકોની સામે આમ પ્રેમથી જુએ અને કહી શકે કે આઈ અન્ડરસ્ટેન્ડ, હું તમને સમજુ છું, એન્ડ આઈ લવ યુ, અને હું તમને પ્રેમ કરું છું. એટલે કે તમે ઘરે જાઓ છો આજે સ્કૂલેથી કે કોઈ પણ જગ્યાએથી, માની લો તમે ગયા અને તમે ઉદાસ કે નર્વસ થઈને ગયા છો, તમારા મમ્મીને ખબર પડી જશે કે આજે મારો દીકરો કે દીકરી જે છે ઉદાસ છે, નર્વસ છે, કે એને આ દુઃખ છે. તરત જ તમારા મમ્મી તમારી સામે એટલું પ્રેમથી જોશે કે હશે બેટા, જે થયું એ જવા દે, બરોબર, આપણે જે હોય એ ભૂલી જવાનું અને આગળ વધવાનું. એટલે બીજી આંખની જોડી એનામાં એમ કે એટલો પ્રેમ છલકાતો હશે કે જે પોતાના બાળકોને કહેશે કે હું તમારા પ્રોબ્લેમ્સને સમજુ છું અને હું તમને પ્રેમ કરું છું. વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટર એટલે બોલવું, એક પણ શબ્દ બોલ્યા વગર, માત્ર આ બાબત જે છે એ માતા જે છે એ તમને એની આંખો દ્વારા જ સમજાવી દેશે કે બેટા હું તારા પ્રોબ્લેમ સમજુ છું અને તને પ્રેમ કરું છું. એ બોલીને નહીં કે પણ એની આંખો દ્વારા એ આપણને કન્વે કરી દેશે. એન્ડ ધ થર્ડ પેર to see all secret things without opening them. અને ત્રીજી આંખની જોડી to see all secret things. secret એટલે રહસ્યમય, રહસ્યવાળી, કે એને બધું જ રહસ્ય જે છે એ ખબર પડી જશે without opening them. તમારે એને કહેવાની જરૂર નહીં પડે અને એ બધી વસ્તુ જે છે એ સમજી જશે. આજે તમારી માતા જે છે એ જોજો, તમારા દાખલા તરીકે તમારી કઈ સંગત ખોટી થઈ ગઈ હોય તમારા મમ્મીને ખબર પડી જાય,
બરોબર? કેમ? કારણ કે એ ઓટોમેટિકલી ધેટ્સ અ સાઇન, એ માતા ભગવાને એનામાં એ શક્તિ મૂકેલી જ છે. બરોબર? કે તમે તમારી ખોટી સંગતમાં હોય તો તરત જ તમને કહી દેજો ભાઈ બેટા તું આ છોકરો કે છોકરી સાથે ફ્રેન્ડશિપ ન રાખ, કે રાખતી કે રાખતો, કે એ છોકરો જે કે છોકરી જે છે એ સારી નથી. બરોબર? કારણ કે એના એક્સપિરિયન્સ ઉપરથી કહેતા હોય, એના અનુભવ ઉપરથી કહેતા હોય. એટલે બીજી એમ કે કોઈ પણ સિક્રેટ એવી વાત હશે જે તમારી હશે ને તો એ તમારે કહેશો નહીં તો એને ખબર પડી જશે. એવી શક્તિ જે છે એ ભગવાને એને આપેલી છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો શું કે છે આપણને, તો કે લોર્ડ રિક્વેસ્ટેડ ધી એન્જલ. હવે ભગવાને આ વાત કીધી કે આંખની 3 જોડીઓ. બરોબર? કેવી કેવી આંખની 3 જોડીઓ? તો કે ભગવાને એવું કીધું કે ભાઈ એક આંખની જોડી તો કે ભાઈ એ પોતાના બાળકોને બંધ બારણે જોઈ શકે. બીજી આંખની જોડી તો કે ભાઈ એ પોતાના બાળકોની સામે જોવે અને કહી શકે કે હું તમારા પ્રોબ્લેમને સમજુ છું અને આઈ લવ યુ, હું તમને પ્રેમ કરું છું. અને ત્રીજી જોડી એવી કે પોતાના બાળકોને કંઈ પણ કીધા વગર, સિક્રેટ ખોલ્યા વગર એને બધી વસ્તુ જે છે એ ખબર પડી જાય. એટલે આ વાત સાંભળીને એન્જલ શું કહે છે કે હે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ. હવે એન્જલને એવું થયું કે ભગવાનને ઊંઘ ચડી ગઈ છે, 7 દિવસથી 6 દિવસથી સૂતા નથી ને એટલે ઊંઘ ચડી ગઈ છે. એટલે એન્જલ શું કહે છે, હે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, હવે તમે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ. ટ્રબલ એટલે મુશ્કેલી. બરોબર? કામ, મુશ્કેલી. ભગવાન એક દિવસમાં તમે આટલી બધી મુશ્કેલી, અહીંયા એનો બીજો મતલબ તમે એવો લઈ શકો કે કામ ન કરો ઇન અ સિંગલ ડે. કે હે ભગવાન એક દિવસમાં આટલું બધું કામ ન કરો, તમે હવે છટકી ગયું છે તમારું મગજ. હાથની 6 જોડીને, આંખની 3 જોડીને આ બધું કે શક્ય નથી, કે રહેવા જ જોઈએ. ભગવાન શું કહે છે, આઈ કેન નોટ. ના, હું આરામ ન કરી શકું. કે રિફ્યુઝડ. રિફ્યુઝડ એટલે ના પાડવી. રિફ્યુઝડ એટલે ના પાડવી. ભગવાન ના પાડે છે, ના પાડવી. ભગવાને ના પાડી, હું આરામ નહીં કરું. કે આરામ આરામ હે. બરોબર? આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં કે આ મૂર્તિનું સર્જન કરવામાં મારું લગભગ કામ જે છે એ પૂરું કરી દીધું છે. કે આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. કે મેં મારા જે સર્વશ્રેષ્ઠ ઉત્કૃષ્ટ વિચારો હતા, બેસ્ટ ઓફ આઈડિયાઝ એટલે કે ઉત્કૃષ્ટ વિચારો હતા, સારામાં સારા વિચારો હતા, કે એ મેં આ મોડેલની અંદર મૂક્યા છે. કે નાવ હવે ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. હીલ એટલે ઉપચાર કરવો. આનો અગાઉ સમાનાર્થી શબ્દ ક્યોર થશે. બરોબર? એનો ગુજરાતી મીનિંગ થશે ઉપચાર કરવો. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ, કે પોતાનો ઉપચાર કરશે તેની જાતે. વેન સી ઇઝ સિક. સિક એટલે બીમાર. કે જ્યારે તેણી બીમાર હશે ત્યારે એ પોતાનો ઉપચાર પોતાની જાતે જ કરશે. આજે જોજો તમારા મધરને જોજો, તમને તમારા ફેમિલીમાં બીજા કોઈ મેમ્બરને મજા નહીં હોય તો તરત જ સી એડવાઇઝિસ ટુ ગો ટુ અ ડોક્ટર. એવું કહેશે કે ચલો આપણે ડોક્ટર પાસે જઈને આવીએ, કે ડોક્ટરને મળીને આવે, કે ડોક્ટરની દવા લઈને આવે. પણ એ બીમાર હશે ને તો એ દવા લેવા નહીં જાય, એ ઘરગથ્થુ ઉપચાર કરશે. કેમ કે ભાઈ હું દવા લેવા જઈશ ને ખોટા મારા ફેમિલીના જે પૈસા છે એ 100-150 રૂપિયા કે કોઈ પણ ડોક્ટરની ફીસ થાય બગડશે તો એના કરતાં બેટર છે કે આઈ વિલ ટેક ધી હોમ મેડિસિન. તો એ મેડિસિન લે અને એ સારી થઈ જાય, સાજી થઈ જાય. કેમ? કારણ કે ભગવાને એને શક્તિ આપેલી છે કે તે પોતાનો ઉપચાર જે છે એ પોતાની રીતે. તમે જોજો તમારી માતા જે છે કોઈ પણ રોગનો, હા અશક્ય હોય એનાથી ને નો ફેર પડે હોય ત્યારે જ ડોક્ટર પાસે જશે, બાકી બધા ઘરગથ્થુ ઉપચાર કરી અને પોતાના રોગ જે છે ને મટાડવાની કોશિશ કરશે. She would be able to feed a family of 6 members only on a half kilo of cabbage. She would be able, કે તેની સક્ષમ છે to feed એટલે ખવડાવવું. ખવડાવવા માટે. બરોબર? ખવડાવવા માટે a family of 6 members, 6 સભ્યોના એક ફેમિલીને ખવડાવવા માટે સક્ષમ છે only on a half kilo of cabbage. માત્ર અડધો કિલો કોબી હોય ને તો એ 6 ફેમિલીના 6 મેમ્બરનું જે ફેમિલી હોય એને જમાડી શકે છે. કહેવાનો મતલબ શું છે અહીંયા, કે ઘણી વખત કોઈ વખત અપૂરતું ખાવાનું હશે ને તો પણ એ પ્રેમથી પોતાના આખા ફેમિલીના મેમ્બરને, કારણ કે 6 જણાના ફેમિલીને કોઈ દિવસ અડધો કિલો કોબીનું શાક જે છે એ થાય નહીં, તો કે અડધો કિલો કોબીમાં તો પોતાના આખા ફેમિલીને પ્રેમથી જમાડી દેશે. ભલે પોતે ભૂખી રહેશે પણ પોતાના ફેમિલી મેમ્બરને પ્રેમથી જમાડશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી. અને તેણે કે મેનેજ એટલે કે સાચવવું, કે તે સાચવી શકશે. કે બરોબર, શું સાચવી શકશે? તો કે અ ચાઇલ્ડ
પોતાના બાળકનું બાથ એટલે કે નાવાનું, પ્લે એટલે રમવાનું, સ્ટડી એટલે એનું ભણવાનું, ફૂડ એટલે એનો ખોરાક, એન્ડ સ્લીપ એટલે કે એનું ઊંઘવાનું. કે આજે એક માતા જે છે પોતાના બાળકનું એમ કે બધું કાર્ય જે છે એ કરી શકશે. કે કયું કાર્ય જે છે એ કરી શકશે તો કે પોતાના બાળકનું એમ કે એને નવડાવશે વ્યવસ્થિત, પછી એને કયા સમયે રમવા મોકલવું એ પણ એનું ધ્યાન રાખશે, કયા સમયે એને ભણવા બેસાડવું એ પણ ધ્યાન રાખશે, કયા સમયે એને ખાવાનું આપવું, કયા સમયે એને એમ કે સુવડાવવો. હવે જોજો, દાખલા તરીકે તમે અત્યારે 10મા ધોરણમાં છો તો તમારા મમ્મી જે છે જરા પણ ખીજાયા વગર આ કામ કરે છે કે નહીં? બરોબર. હા, તમને દરરોજ સવારે ઉઠે, ચાલ બેટા નાઈ લે. નાનકડું બાળક હોય તો એને નવડાવવું પડે માતાને. પણ તમે અત્યારે મોટા છો તો તમારી જાતે નાઈ લો. પણ એ અત્યારે ઠંડી છે તો ગરમ પાણી જે છે એ તમારે ડોલ ભરીને મૂકી દેશે, બરોબર, બાથરૂમમાં. તમારે સીધું ઉઠીને નાવા જવાનું હોય. બીજું તો કે તમારો રમવાનો સમય થશે એટલે એમ તમને કહેશે કે ભાઈ તારે રમવા જવું હોય તો જા, વાંધો નહીં, આટલા કલાક રમી આવ. પછી માની લો તમને 5-6 તો રમવાનું કીધું છે, 5 થી 6 કે 7 વાગ્યા સુધી. વળી પાછા 7 વાગશે એટલે તમને બોલાવશે, ચાલ બેટા ફટાફટ ભણવા બેસી જા. ભણવાનો સમય એ તમારું ધ્યાન રાખશે, તમને ભણાવશે, બરોબર. ત્યાર પછી એ તમને જમવાનું આપશે, સવાર સાંજ બપોરે ટાઈમે બોલાવીને તમને જમાડી લેશે. ત્યારબાદ તો કે તમને સમયસર ઊંઘવાનું પણ કહેશે કે ભાઈ તમારે 10 વાગે 11 વાગે એમ કે વહેલો તારે ઉઠવાનું અથવા તો મોડે સુધી વાંચવાનું. એ મુજબ એ બધું જે છે એ મેનેજ કરે છે, બરોબર. કેવી રીતે મેનેજ કરે છે તો કે જરા પણ ખીજાયા વગર અને જરા પણ હેરાન થયા વગર એ બધું આ કાર્ય જે છે એ કરે છે. ત્યારબાદ આપણને ત્યારબાદ આ બધી વસ્તુ પોતાના બાળકને એના ખાવાનું, એને નવડાવવાનું, એને ઊંઘાડવાનું, બરોબર, એને ભણતરનો એ બધો સમય, એના રમવાનો સમય, એ બધો ટાઈમ ટુ ટાઈમ બધું કાર્ય કરશે. અને કેવી રીતે તો કે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે ખીજાયા વગર, કે જરાય ચીડાયા વગર. આજકાલ આ કટાક્ષ છે, બરોબર. ભગવાન આ લેસન દ્વારા એક કટાક્ષ છે. આજકાલ તમે ઘણા સિટીઝની અંદર અને એવું હોય છે કે આજે નાનકડું બાળક હોય ને તો એનું કામ કરવું જે છે ને એની માતાને ગમતું નથી, બરોબર. હા, માતા નોકરી કરતા હોય ને સાચવી ન શકતા એ વસ્તુ અલગ છે. પણ આજે દાખલા તરીકે ઘણા બધા લોકો જે છે એવા હોય છે, ઘરે નવરા બેઠા હોય, સિરિયલોમાં મોબાઈલમાં ધ્યાન આપતા હોય, પોતાના બાળક તરફ આટલું ધ્યાન આપતા નથી. અને એના માટે એ લોકો શું રાખે છે તો કે ગ્રેની એટલે કે ઓલા ગઈઢા લોકોને રાખે છે કામે, કે જે આખો દિવસ બાળકને સાચવે, એને બાળકને નવડાવે, બાળકને ખવડાવે, એને ઊંઘાડી દે. બધા મેડમ જે છે એ ટીવી જોતા હોય, સિરિયલ જોતા. એટલે કહેવાનો મતલબ કે એવા લોકો ઉપર આ કટાક્ષ છે કે ભાઈ આવું તમે તમારા બાળકનું કામ તમે ન કરી શકો તો બીજું કોણ કરશે? ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધી મધર. વેન્ટ રાઉન્ડ એટલે ગોળ ફરવું. વેન્ટ રાઉન્ડ એટલે ગોળ ફરવું. કે એન્જલ જે છે આ માતાની આમ ગોળ ફરે છે એટલે ઇન્સ્પેક્શન કરે છે. આપણે કોઈ વસ્તુને આમ નજીકથી જોવી હોય તો આપણે કેમ આમ ગોળ ફરે, એટલે માતાના જે મોડેલ છે, મૂર્તિ છે, એની આમ ગોળ ફરે છે કે, બરોબર. વેરી સ્લોલી, ધીમે દરેક વસ્તુનું આમ એમ કહેવાય કે માઇન્યુટ એટલે કે નાનામાં નાનું એ ડિટેલ જે છે એ જોવા માંગે છે, એટલે ધીમે ફરે છે. ટચડ એટલે સ્પર્શ કરવો, કે તે બાળકને જ્યાં માતા જે છે એની મૂર્તિને અડે છે. એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ, કે હે ભગવાન આ તો ખૂબ જ સોફ્ટ છે, નરમ છે. કે આપણે દાખલા તરીકે આપણા બોડીને અડીએ આપણે તો આપણું બોડી નરમ છે, અને તમે કોઈ પૂતળાને અડતા હોય, ભગવાનની મૂર્તિ મંદિરમાં એને અડો તો એ હાર્ડ છે એકદમ, બરોબર. પણ આપણે અહીંયા આપણી ચામડી જે છે, શરીર જે છે એ સોફ્ટ છે. એટલે ભગવાને એક માતાની મૂર્તિનું એક સજીવન રૂપે કે એને એક માતાનું સર્જન કર્યું છે કે જે ખરેખર એક પૂતળું નથી. એટલે કહે છે કે ભગવાન આ ખૂબ જ સોફ્ટ છે, કે આ તો આનું શરીર તો તમે જુઓ આ નરમ છે કે, બટ વેરી ટફ સેડ ધી લોર્ડ એક્સાઇટેડ એટલે આપણે એમ કહીએ કે આવેશ સાથે અથવા તો જોશથી. પણ ભગવાન જે છે ખૂબ જ આમ જોશથી કહે છે, બરોબર, કે હા એ ભલે સોફ્ટ રહે શરીરથી, શારીરિક દ્રષ્ટિએ સોફ્ટ છે, આપણા બધાનું બોડી કેવું છે, સોફ્ટ છે, બટ એ વેરી ટફ એટલે કે મજબૂત છે, બરોબર. કેવી રીતે મજબૂત છે તો કે બાય માઇન્ડ,
મજબૂત એ કેવી રીતે બતાવવામાં આવેલી છે? માઇન્ડથી, કે મનથી એ ખૂબ જ સ્ટ્રોંગ છે. બરોબર, એ ભલે તમે એને કયો શારીરિક દ્રષ્ટિએ સોફ્ટ છે, પણ એ મનથી ખૂબ જ સ્ટ્રોંગ છે. એવું કેવી રીતે ખબર પડે આપણને કે મનથી સ્ટ્રોંગ છે? એવું ભગવાન કેવી રીતે કહે છે? તો કે યુ કેન નોટ ઇમેજિન. ઇમેજિન એટલે કલ્પના કરવી. ઇમેજિન એટલે કલ્પના કરવી, કે તમે કલ્પના ના કરી શકો વોટ ધીસ મધર કેન ડુ. ડુ એટલે કાર્ય કરવું, એન્ડ એન્ડ્યોર એટલે સહન કરવું, કે આ માતા જે છે એ કેટલું સહન કરશે, કેટલું કાર્ય કરશે અને કેટલું સહન કરશે ને તમે ઇમેજિન નહીં કરી શકો. એ કે કારણ કે આજે માતા જે છે એ ગમે તેટલા થાકેલા હોય, રાત્રે કદાચ 3 વાગે સૂતા ને તો સવારના 5 વાગે કે 6 વાગે ઉઠીને કાર્ય કરશે. બરોબર, કદાચ કન્ટિન્યુઅસલી અઠવાડિયા સુધી રાતે 3 વાગે જાગીને કાર્ય કરશે. દિવાળી દરમિયાન તમે જોજો કે તમારી માતા કેટલું કાર્ય કરતા હોય છે, તોય દિવાળીના આગલા દિવસ સુધી એ કંઈક ને કંઈક કામ લઈને બેઠો હોય, છતાં પણ એ સવારે તો તમારા પહેલા ઉઠી જશે. બરોબર, કહેવાનો મતલબ શું છે કે એ કેટલું કાર્ય કરે છે છતાં એને જરાય થાક નથી લાગતો, અને એ કદાચ એને ગમે તેટલું દુઃખ પડશે. બરોબર, આજે હ્યુમન બિંગ તરીકે આપણને પોતાને કોઈક વ્યક્તિનું દુઃખ લાગે છે, કોઈક કંઈક કહેશે તો એ બધી વસ્તુ આપણે કોઈકને રિએક્ટ કરીએ છીએ, સામે બોલીએ છીએ, પણ એ કોઈ દી રિએક્ટ નહીં કરે. એ બધું મૂંગા મોઢે સહન કરી લેશે અને પોતાના મનમાં એમ કહેવાય ને કે આવા ઘૂંટડા જે છે ઉતારી દેશે. એટલે કહેવાનો મતલબ કે શું સહન કરે છે એ તને ખબર નથી. એટલે એ કે ભલે શરીરથી સોફ્ટ છે પણ એ મનથી ખૂબ જ મજબૂત છે. અને મનથી મજબૂત છે એવું કયા સેન્ટેન્સ દ્વારા જોવા મળે છે? તો કે આ સેન્ટેન્સ દ્વારા. તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે હવે એન્જલ પ્રશ્ન પૂછે છે, કેન ઇટ થિંક? શું ભગવાન આને વિચારવાની શક્તિ છે કે? નોટ ઓનલી કેન સી થિંક, એટલે ભગવાન કહે છે કે એ માત્ર વિચારી જ નથી શકતી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. પણ રીઝન એટલે કે કોઈ પણ બાબતનું કારણ પણ આપી શકે છે, અને કોમ્પ્રોમાઇઝ એટલે કે સમાધાન પણ લઈ આવી શકે છે. કે એને માત્ર કોઈ પણ બાબતની અંદર એ ઝઘડો થવા પાછળનું કારણ શું છે અને સમાધાન કઈ રીતે કરવું એ પણ, એટલે કે અને કોઈ પણ એવા ઇસ્યુઝ જે હોય છે ઇસ્યુઝને સોલ્વ કરતા, ઉકેલતા એને આવડે છે. The angel was impressed. Impressed એટલે કે આકર્ષિત થઈ જવું. આપણે નથી કહેતા કોઈ વસ્તુથી હું ઇમ્પ્રેસ થઈ ગયો છું, કે ભાઈ મેં આ વ્યક્તિને જોઈ તો એનાથી હું ઇમ્પ્રેસ થઈ ગયો. આપણે સેલિબ્રિટીઝ હોય મોટા મોટા તો એનાથી આપણે ઇમ્પ્રેસ થઈ જઈએ, કે એન્જલ જે છે આ માતાની મૂર્તિથી ઇમ્પ્રેસ થઈ જાય છે. He went closer. Went closer એટલે નજીક જવું. અહીંયા ક્લોઝરનો મતલબ બંધ નહીં પણ નજીક એવું થશે, કે તે આ મૂર્તિની નજીક જાય છે. ટુ ધી મોડેલ, આ માતાની જે મૂર્તિ હતી એની નજીક જાય છે. એન્ડ મૂડ એટલે અડાડવું, ફેરવવું. મૂડનો અહીંયા મતલબ થશે ફેરવવું, ફેરવે છે. હિઝ ફિંગર એટલે તેની આંગળી અક્રોસ ધ ચીક. ચીક એટલે ગાલ, કે માતાની મૂર્તિના જે ગાલ હતા એ ગાલ ઉપર એ આંગળી ફેરવે છે. એન્જલ જે છે એ માતાના મૂર્તિના ગાલ ઉપર આંગળી ફેરવે છે, અને એ આંગળી ફેરવતાની સાથે શું કહે છે? તો કે ઓ લોર્ડ, her eyes are leaking. અરે ભગવાન, તેની આંખો જે છે એ લીક થાય છે. લીકનો મતલબ શું? લીક એટલે આપણે નથી કહેતા ઓલી પાઇપલાઇન લીક થાય છે. આપણા ઘરમાં નળ હોય અને નળમાંથી ટપકતું હોય પાણી, તો આપણે કહીએ છીએ કે આ નળ લીક થાય છે. એ મેં શું કહે છે? અરે ભગવાન, તેની આંખ જે છે ને એ લીક થાય છે, એટલે કે એમાંથી પાણી નીકળે છે. એ કે હાઉ ડીડ ધીસ હેપન? આવું કઈ રીતે બન્યું? હેપન એટલે બનવું. ભગવાન કહે છે કે આવું કઈ રીતે બન્યું કે બરોબર. ઇટ મસ્ટ બી અ ટીયર. એ આંસુ જોવા જોઈએ, કે માતાની મૂર્તિમાં એમ કે આંસુ હોવા જોઈએ, એમ કે આવું કઈ રીતે બન્યું કે આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તો ત્યાં આંસુ મૂક્યા નથી કે ઇટ ઇઝ અ મિરેકલ. મિરેકલ એટલે કે ચમત્કાર છે કે. એટલે ભગવાન અહીંયા એવું કહેવા માંગે છે કે મેં જ્યારે માતાની મૂર્તિનું સર્જન કર્યું ત્યારે દુઃખ એના જીવનમાં લખ્યું જ નહોતું, પણ આ ચમત્કારિક રૂપે દુઃખ ઓટોમેટિકલી એના ઉપર આવી ગયું ને મૂર્તિ જે છે એની અંદર આંસુ આવી ગયા. આંસુ ક્યારે નીકળે? જ્યારે એ આપણે દુઃખ પડે ત્યારે. એટલે ભગવાન કહે છે કે મેં એના જીવનમાં આંસુ મૂક્યા જ નહોતા, દુઃખ મૂક્યું જ નહોતું, તો છતાં આંસુઓ આવી ગયા. કેવી રીતે ગયા? ઓટોમેટિકલી આવી ગયા. અને એટલા માટે શું કરે છે કે આ એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. એક્સક્લેમ્ડ એટલે આશ્ચર્યથી બોલવું, કે ભગવાન જે છે એ આશ્ચર્યથી બોલે છે કે મેં તો એમાં દુઃખ મૂક્યું નહોતું, આંસુઓ મૂક્યા નહોતા, કેવી રીતે આવ્યું? એ ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? પણ ભગવાન, આંસુઓ શેને માટેના છે કે? તો એ કહે છે, ભગવાન કહે છે કે ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે અજોડ, જેની દુનિયામાં ક્યાંય બીજી જોડી ન મળે એવું, કે આ કંઈક આંસુઓ જે છે ને અજોડ છે કે.
મે બી ઇટ ઇઝ ફોર પેઇન. મને ખબર નથી કે આંસુઓ શેના હોય, કારણ કે આપણે જ્યારે રડીએ છીએ ત્યારે એના માટેનું કારણ અલગ અલગ હોઈ શકે છે. કે કદાચ આંસુઓ પેઇન એટલે કે દુઃખના હોઈ શકે છે, બરોબર. કદાચ આ જોય એટલે કે આનંદના હોઈ શકે છે. કદાચ પ્રાઇડ એટલે કે ગર્વના. આજે દાખલા તરીકે તમે કોઈ નંબર લાવ્યા છો કોઈ જગ્યાએ, તો આપણે નથી કહેતા ઘણા ટીવીમાં સિરિયલમાં અરે પગલી એ તો ખુશી કે આંસુ, એના જેવું. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે હતાશાના આંસુ હોય, બરોબર. લોનલીનેસ અથવા તો એકલતાના, કારણ કે પોતે બધું દુઃખ સહન કરતી હોય, કોઈને સમજવાળા વાળું ન હોય ઘરમાં, તો કદાચ એકલતાના પણ આંસુ હોઈ શકે છે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, ભગવાને સમજાવ્યું, બરોબર. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. છેવટે અંતમાં એન્જલ કહે છે કે હે ભગવાન, તમારું આ સર્જન જે છે ખરેખર અદ્ભુત છે, ધન્યવાદને લાયક છે. તો આપણે આજે અહીંયા લેસન નંબર 6 જે છે એ આ વિડીયોની અંદર આપણે કમ્પ્લીટ કર્યું.